વિદ્યાર્થી મિત્રો, તો ગઈકાલે આપણે આગળના પાર્ટની અંદર બુક ધોરણ 9 નો પહેલો યુનિટ શરૂઆત કરી ચિત્તાસ્ટીયર વિશે આપણે થોડાક 4-5 પેરેગ્રાફ નાના મોટા જોયા હતા. હવે એનાથી આગળ આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણે જોયું કે એક શિકારી હતો ઝુલુ જાતિનો, ઈદી નામનો. તેને હરણના બચ્ચાને હરણ ઉપર હુમલો કરતા એક માદા ચિત્તાને જોઈ અને એ શિકાર કરી અને પોતાના બાળકોને ખવડાવે છે. ત્યારે આવું જોઈ એને પણ એક વિચાર આવ્યો કે હું પણ એક માદા ચિત્તાના બચ્ચાને ચોરું તો મારું જીવન આરામદાયક બની જાય અને હું એને તાલીમ આપું કે મારા માટે શિકાર કરી લાવે, પછી મારું જીવન એકદમ સરળ બની જશે. તેથી એને એક બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું. તો માદા ચિત્તાના પરિવારનો એને આખો દિવસ પીછો કર્યો. માદા ચિત્તા જ્યારે એના બચ્ચાને છુપાવીને ઝરણા તરફ નીકળી ખોરાકની શોધમાં, ત્યારે તરત એને એ બચ્ચાને ચોરી લીધા અને એને એક બચ્ચાની જરૂર હતી પણ એને 2 બચ્ચાઓને ચોર્યા અને છુપાવી દીધા એક બાસ્કેટની નીચે. તો એના પછી શું થાય છે તો જોઈએ. મધર ચિત્તા, માદા ચિત્તા રિટર્નેડ આફ્ટર અ વાઇલ. જ્યારે થોડા સમય પછી માદા ચિત્તા રિટર્નેડ થઈ, પરત ફરી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. તેને શી ડીડ નોટ ફાઇન્ડ એટલે મળવું. શી ડીડ નોટ ફાઇન્ડ એને મળ્યા નહીં. ટુ ફાઇન્ડ શોધવું, પણ અહીંયા મળવું. ત્યારે એના બચ્ચા મળ્યા નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ. શી લુકડ તેણે જોયું, ઓલ અરાઉન્ડ બધી આજુબાજુ બધી જગ્યાએ. ફર્સ્ટ ઓફ ઓલ સૌપ્રથમ તો શી બીકેમ એંગ્રી. તે ગુસ્સે થઈ એન્ડ જમ્પડ કરવા માંડી, કૂદવા લાગી. વાઇલ્ડલી ગાંડાની જેમ તે શું કરવા લાગી? કૂદવા લાગી. શી સ્નીપ કર્યું એને સુગંધ લીધી. સ્નીપ સૂંઘવું. એને સૂંઘી વળી. સૌપ્રથમ તો પેલા તો શું થાય છે, ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી. તે ગાંડી થઈ ગઈ, ગુસ્સામાં આવી ગઈ એન્ડ જમ્પડ વાઇલ્ડલી અને ગાંડાની જેમ કૂદવા લાગી. શી સ્નીપ્ડ ઓલ અરાઉન્ડ. એને બધી બાજુ સૂંઘી વળી કે એના બચ્ચાની ક્યાં સુગંધ આવે છે કે નહીં. એના પછી બટ અલાસ, પણ અફસોસની વાત એ થઈ કે શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તેના વાલા બચ્ચા મળી શક્યા નહીં. એટ લાસ્ટ અંતે શી બીકેમ સેડ. તે સેડ થઈ ગઈ, દુખી થઈ ગઈ. સેડ તે અંતે શું થઈ ગઈ? દુખી થઈ ગઈ. અને સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને સ્ટાર્ટેડ કરી નાખ્યું, શરૂ કરી નાખ્યું ક્રાઇંગ કરવાનું, રડવાનું. અને શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફુલ ધ હોલ નાઇટ. આખી રાત રડી અને ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. અને ટીલ એટલે સુધી રડી. ક્યાં સુધી રડી? નેક્સ્ટ એટલે બીજા દાડાની, ઇવનિંગ એટલે સાંજ સુધી. આખી રાત રડી અને બીજા દાડે સાંજ સુધી તે રડી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ એટલું બધું જોર એ રડતી રહી. અન્ટિલ હર ટીયર્સ. ક્યાં સુધી? કે જ્યાં સુધી હર ટીયર્સ તેના આંસુ મેડ ડાર્ક સ્ટેઇન કાળા ડાઘા ના પાડી દે. હર ચીક્સ એના ગાલ ઉપર ડાઉન એટલે કે એના ગાલ ઉપર કાળા ડાઘા ન પડી જાય ત્યાં સુધી તે રડતી રહી. શી વોઝ સ્ટીલ વીપિંગ. તે હજુ સુધી રડી રહી હતી. એટ નાઇટ રાત્રે, મોડી રાત્રે મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. માદા ચિત્તા એટલું બધું જોરથી રડી ધેટ કે શી વોઝ હર્ડ. તે સંભળાઈ. કોને સંભળાઈ? બાય અ વાઇસ મેન. વાઇસ એટલે ડાયા, શાણા, ડાયા માણસને સંભળાઈ. લિવિંગ ઇન ધ વિલેજ. ગામમાં રહેતા એક ડાયા માણસને તેને અવાજ આવ્યો, એની ચીસો સંભળાઈ. ધ ઓલ્ડ મેન એ ડાયો માણસ હતો, જે વૃદ્ધ માણસ હતો, એ અન્ડરસ્ટુડ થયો, સમજી ગયો. વોટ હેડ હેપનેડ. શું થયું હતું એ વૃદ્ધ માણસને મિત્રો ખબર પડી ગઈ. હી ઇમિડિયેટલી તે તરત જ ટૂંક લીધા. હિઝ સ્ટ્રોંગ ક્લબ એની એક મજબૂત ડાંગની લાકડી લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટમાંથી તે બહાર આવ્યો. હટ એટલે ઝૂંપડીમાંથી તે બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન, આ વૃદ્ધ માણસ શન્નો હતો. કોણ હતો? શન્નો. અને શન્નો વોઝ વેરી વાઇઝ. શન્નો કેવો હતો? ખૂબ જ ડાયો માણસ હતો. અને હી લવડ એનિમલ્સ. એને પ્રાણીઓ ખૂબ ગમતા હતા. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. અને તેના વિશે બધું જાણતો પણ હતો. હી ન્યૂ તે જાણતો હતો. ઓલ એટલે બધું,
અબાઉટ ધેમ એટલે તેમના વિશે. વેન જ્યારે શન્નો ફાઉન્ડ આઉટ હિડન કપ્સ, જ્યારે શન્નોને પેલા બચ્ચા મળી આવ્યા તો હી ન્યુ ધેટ, એને ખબર પડી કે ઇટ વોઝ ઇડીસ વિકૃત આઈડિયા. આ દુષ્ટ વિચાર કોનો હોઈ શકે? વિકૃત એટલે ખરાબ વિચાર. આ દુષ્ટ વિચાર કે ઈદીનો જ હોઈ શકે એવું ખબર પડી ગઈ. કોને? શન્નોને. અને હી ગોટ એંગ્રી વિથ ઈદી, ઈદી ઉપર ગુસ્સે થયો અને હી રશ કર્યો, દોડ્યો, ટુ રશ, તે દોડ્યો ટુ ધ હટ, ઝૂંપડી તરફ, કે જ્યાં ઈદી રહેતો હતો એ ઝૂંપડી તરફ ગયો. એન્ડ શાઉટેડ, અને રાડ પાડી. શું રાડ પાડી? આઈ હેટ યુ ઈદી, ઈદી હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, ટ્રાઇબ એટલે જમાત, જાતિ કહીએ આપણે, ટ્રાઇબ જમાત, આપણી જાતિનો એવરીબડી દરેક જણ હેટ યુ તને ધિક્કારશે, વિલ હેટ યુ ધિક્કારશે, બીકોઝ કારણ કે કાલ સવારે ભવિષ્યમાં કીધું છે, કારણ કે હજી ખબર કોઈ છે નહીં રાતે તો, પણ દાડે ખબર પડશે તો બધા તને ધિક્કારશે. બીકોઝ યુ આર લેઝી, તું લેઝી છે, આળસુ છે, તું આળસુ છે. એન્ડ વિકૃત ટુ, અને સાથે સાથે દુષ્ટ પાપી પણ છે. વી નો, આપણે જાણીએ છીએ કે ધેટ હન્ટર મસ્ટ હન્ટ, હન્ટર એટલે શિકારીએ મસ્ટ હન્ટ કરવું જોઈએ, શિકાર જ કરવો જોઈએ. વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ, પોતાની તાકાતથી. એન્ડ સ્કિલ, પોતાનામાં રહેલી સ્કિલ એટલે આવડત અથવા તો કળા, પોતામાં રહેલી કળા અથવા તો આવડતથી શિકાર કરવો જોઈએ. આપણે શિકારી જાતિના લોકો છીએ, આપણે આપણી હોશિયારીથી, આપણી તાકાતથી આપણે શિકાર કરવો જોઈએ. બટ પણ યુ આર અ લેઝી હન્ટર, તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીપ, તું ચોર છે. યુ આર અ થીપ, તું ચોર છે. બટ યુ આર અ થીપ, પણ તું ચોર છે. અને શું કહે છે આગળ? યુ હેવ બ્રોકન ધ રૂલ્સ, તે રૂલ્સ તોડ્યા છે. રૂલ્સ, નિયમો તોડ્યા છે. ઓફ અવર ટ્રાઇબ, આપણી જમાતના, આપણી નાત ભાતના બધા જ નિયમોનો તે ભંગ કર્યો છે, નિયમો તોડે છે. યુ હેવ અ બ્રોટ ડિસઓનર કરી છે, ડિસઓનર બદનામ કરી છે. તે બદનામ કરી છે હોલ ટ્રાઇબ, આખી જમાતને તે આવું કાર્ય કરી, ચોરીનું કાર્ય કરી, આખી સમાજને તે બદનામ કરી છે. તો ઓલ ધ મેમ્બર ઓફ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, ઓલ ધ મેમ્બર, બધા જ સભ્યો, હન્ટર ટ્રાઇબ, હન્ટર જાતિના બધા જ સભ્યો ગોટ ટુગેધર થયા, ભેગા થયા, અને they decided, એવું નક્કી કર્યું ટુ ડ્રાઈવ અવે, કાઢી મૂકો, હકારી કાઢો ઈદીને ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, તેમના ગામમાંથી હંમેશા માટે કાઢી મૂકવાનું નક્કી કર્યું. શન્નોએ ટૂંક મૂક્યા, લીધા કપ્સ, બચ્ચાઓને ઓન હિઝ શોલ્ડર, તેના ખભા ઉપર મૂકી દીધા, બેસાડ્યા. એન્ડ રિટર્નેડ ધેર મધર, અને તેની માતાને તે પરત કર્યા. ધેમ એટલે તે બચ્ચાઓને. હી શોડ એટ, શન્નોએ જોયું કે લોંગ વીપિંગ, ઘણા સમય સુધી રડવાથી, ધ મધર ચિત્તા હેડ સ્ટેઇનેડ, મધર ચિત્તાને સ્ટેઇનેડ થઈ ગયા હતા, ડાઘા પડી ગયા હતા ફેસ ઉપર, ચહેરા ઉપર, ફોરએવર એટલે હંમેશા માટે એ ડાઘા જાયમ હતા. ને આખી રાત રડી હતી, બીજા દિવસ સાંજ સુધી રડી હતી. આટલું બધું રડવાથી એના મોં ઉપર ડાઘા પડી ગયા હતા. મિત્રો જોઈએ આજે જે ચલાવ્યું છે એક ફરીવાર આપણે રિવિઝન કરી લઈએ, પછી આપણે હજી એના પાછળ હજી થોડો પાઠ બાકી છે. તો ભાઈ એક મોટા બાસ્કેટની નીચે બચ્ચાને છુપાયા પછી શું થાય છે? તો મધર ચિત્તા રિટર્નડ આફ્ટર અ વાઇલ, માતા ચિત્તા જ્યારે પરત ફરી, શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, એને એના બચ્ચા મળ્યા નહીં. શી લુક્ડ ઓલ અરાઉન્ડ, એને બધી બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ, સૌપ્રથમ તો શી બીકમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી, તે ગુસ્સામાં આવી ગઈ અને ગાંડાની જેમ કૂદવા લાગી. શી સ્નીપ્ડ ઓલ અરાઉન્ડ, તેની બધી બાજુ સૂંઘી વળી. બટ અલાસ, પણ અફસોસની વાત એ હતી કે શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, પણ એને તેના વાલા બચ્ચા મળી શક્યા નહીં. એટ લાસ્ટ, અંતે શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, તે દુખી થઈ ગઈ અને રડવા લાગી. શી ક્રાઇડ એન્ડ ક્રાઉડ ફોર ધ હોલ નાઇટ, આખી રાત સુધી રડી, અને ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, અને પાછી બીજી સાંજ સુધી રડી. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી. શી ક્રાઇડ એન્ડ ટીલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્ડ ડાઉન હર ચીક્સ, એના ગાલ ચીક્સ ઉપર, ગાલ ઉપર જ્યાં સુધી કાળા ડાઘા ન પડી ગયા ત્યાં સુધી તે રડતી રહી.
અને she was still weeping. તે હજુ સુધી તે રડી રહી હતી. At night, રાત્રિની વાત છે. મધર ચિત્તા cried so loudly. બચ્ચાઓના દુઃખથી માતા એટલું બધું જોરથી રડતી હતી માતા ચિત્તા કે that she was heard by wise men living in the village. ગામમાં એક રહેતા ડાયા માણસ દ્વારા, શાણા માણસ દ્વારા એની ચીસો સંભળાઈ અને the old man understood what had happened. અને એ ડાયા માણસને ખબર પડી ગઈ કે ભાઈ જંગલમાં શું થયું હતું એ. તો he immediately took his strong club. એને તરત જ પોતાની મજબૂત જે ડાંગની લાકડી ઉપાડી and came out of hut. અને હટમાંથી ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man, આ વૃદ્ધ માણસ બીજો કોઈ ન હતો, શન્નો હતો. અને શન્નો was very wise, ખૂબ જ ડાયો માણસ હતો. અને he loved animals, એને પ્રાણીઓ ખૂબ ગમતા હતા. and knew all about them, અને એના વિશે બધું તે જાણતો પણ હતો પ્રાણીઓ વિશે. when શન્નો found out the hidden cups, છુપાયેલા બચ્ચાને જ્યારે એને શોધી કાઢ્યા તો he knew that, એને ખબર પડી ગઈ કે that it was this wicked idea. આ દુષ્ટ કાર્ય કોનો હોઈ શકે વિચાર? ઈદીનો જ હોઈ શકે. he got angry with ઈદી ઉપર ગુસ્સે થયો. he rushed to the hut and shouted. તે ઝૂંપડી તરફ દોડ્યો અને બૂમ પાડી, I hate you ઈદી, હું તને ધિક્કારું છું. everybody of our tribe, આપણી જમાતનો દરેક જણ will hate you, તને ધિક્કારશે. because કારણ કે you are lazy, કારણ કે તું આળસુ છે, and wicked અને દુષ્ટ પણ છે. we know that, આપણે જાણીએ છીએ કે hunter must hunt, શિકારીએ માત્ર શિકાર કરવો જોઈએ. his own strength and skill, પોતાની તાકાત અને કળાથી શિકાર કરવો. but you are a lazy hunter, પણ તું એક આળસુ શિકારી છે. you are a thief, તું ચોર છે. you have broken the rules of our tribe, તે આપણી જમાતના નિયમોનો ભંગ કર્યો છે. you have brought dishonor to whole tribe, તે આખી જમાતને બદનામ કરી છે. all the member of hunter tribe, hunter જાતિનો દરેક સભ્ય got together, ભેગા થયા, and they decided to drive away ઈદી from their village forever, ગામમાંથી હંમેશા માટે ઈદીને કાઢી મૂકવાનું નક્કી. શન્નો took the cups on his shoulder, કે શન્નોએ બચ્ચાઓને પોતાના ખભા ઉપર મૂક્યા, and returned them to their mother, અને તેની માતાને પરત કર્યા. he showed that, એને જોયું કે long weeping of mother cheetah, માદા ચિત્તાના લાંબા સમય સુધી રડવાથી had stained her face forever, એના ચહેરા ઉપર ડાઘા પડી ગયા હતા. જોયું તમે? તો આ યુનિટ 1 ચિત્તા સ્ટીયરની અંદર આટલે સુધી આ વાત હતી મિત્રો. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા વિશેની ફેક્ટ્સ, હકીકત, વાસ્તવિકતાઓ, ચિત્તો શું છે, ચિત્તાની અંદર શું હકીકતો રહેલી છે, એના વિશેની આપણે વિગતવાર માહિતી મેળવીશું આ લેક્ચરની અંદર. મિત્રો ધ્યાન આપજો. પહેલા તો કીધું છે ચિત્તા વિશે, આપણે પહેલા તો જોયું કે ભાઈ આ પાર્ટની અંદર ચિત્તા વિશે આપણે ધ્રુવ હન્ટર નામનો જે શિકારી હતો એને શું કર્યું, ચિત્તા માદા ચિત્તાના બચ્ચાઓને, અને પછી લોકોએ ભેગા થઈને એને આગળ શું કર્યું, જે વ્યવહાર કર્યો એ સારો જ કર્યો છે. કારણ કે શિકારી છે, શિકારી શિકાર કરવું જોઈએ, ચોરી કરવું એનું કાર્ય નથી. એટલે દરેક જણે પોતાની કળાને પોતાની હોશિયારીપૂર્વક વ્યવસાય કરવો જોઈએ. ચોરી કરવાથી અને કોઈકનું ખરાબ કરવાથી આપણું સારું થતું નથી. આ ધ્રુવ હન્ટર જે હતો શિકારી જાતિ, એમાં ઈદીને ખૂબ જ પોતાની જમાતને બદનામ કરી, તો એ લોકોએ ભેગા મળી અને તમે સમાજ વિરોધ કાર્ય કરશો તો બધા તમને ત્યાંથી તમને હડતું જ કરશે, ત્યાંથી તમને કાઢી મૂકશે, સમાજ બહાર કરશે. એ આપણે આજે પણ આપણા સમાજમાં કિસ્સાઓ બનતા હોય છે. બરાબર? તો જોઈએ ફેક્ટ્સ અબાઉટ ચિત્તા વિશેની હકીકતો. તો પહેલા કીધું છે હાઈટ. એની હાઈટ કેટલી છે મિત્રો? તો 100 સેન્ટીમીટર્સ. કેટલા મીટર? 100 સેન્ટીમીટર્સ, 100 સેન્ટીમીટર એની હાઈટ છે. વેઇટ, એનું વજન કેટલું છે? 65 કિલોગ્રામ્સ, 65 કિલો એનું વજન નોંધવામાં આવેલું છે. વેઇટ એટ બર્થના સમયે, જન્મ સમયે એનું વજન કેટલું હોય છે મિત્રો? 300 ગ્રામ, 300 ગ્રામ્સ. એને કીધું છે એજ ઓફ મેચ્યોરિટી. તો મિત્રો જુઓ, આજે
આપણે આની અંદર ચિત્તાની હકીકતો વિશે એની હાઈટ તો આપણે કીધું 100 સેન્ટીમીટર, એનું વેઇટ તો એનું વજન છે 65 કિલોગ્રામ એટલે 65 કિલોગ્રામ. વેઇટ એટ બર્થ, જન્મ સમયે એનું વજન હોય છે 300 ગ્રામ 300 ગ્રામ્સ. એન્ડ એજ ઓફ મેચ્યોરિટી, મેચ્યોરિટીની ઉંમર કેટલી છે, પુખ્ત ક્યારે થાય છે, 2 years 2 વર્ષે. આપણે માનવજાત, આપણે પુરુષ, આપણી જે માનવજાત છે એની અંદર આપણે બધા જે છીએ, પુરુષ છોકરા છોકરી આપણે બધા જે છીએ એ આપણે 18 વર્ષે આપણે પુખ્ત થઈએ છીએ. આપણે 18 વર્ષે આપણામાં મેચ્યોરિટી આવે છે એટલે આપણે કાર્ય કોઈ આપણા જવાબદારી પૂર્વકનું કોઈ કાર્ય આપણે સંભાળી શકીએ ત્યારની ઉંમર છે. તો આ પુખ્ત ક્યારે થઈ જાય છે તો 2 years 2 વર્ષે આ ચિત્તાનું જે બચ્ચું છે, જે ચિત્તાની બચ્ચા જે હોય છે એ 2 વર્ષે પુખ્ત થઈ જાય છે, મોટા થઈ જાય છે, એમની રીતે પોતાનું ખોરાક, પોતાનું જીવન જીવવું બધું સમજી જાય છે. આઈડેન્ટિફિકેશન, ઓળખ. આઈડેન્ટિફિકેશન એટલે ઓળખવું કેવી રીતે તો ચિત્તા હેઝ અ લાઇટર બોડી, એટલે કે એની જે વજન હોય છે એ હલકું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન લેપર્ડ્સ, અને એના પગ લોંગર હોય છે, લાંબા હોય છે ધેન લેપર્ડ્સ દીપડા કરતા. તો ભાઈ શું કીધું છે, ચિત્તા હેઝ અ લાઇટર બોડી, બોડીમાં શરીરની અંદર હલકું હોય છે, એટલું વજનદાર વધારે ભારે હોતો નથી, હલકું વજન હોય છે, એનું ઓછું વજન હોય છે, એની બોડી માપની હોય છે. અને ઇટ્સ લેગ્સ, અને એના પગની વાત કરવામાં આવે તો એના પગ આર લોંગર હોય છે, લાંબા હોય છે ધેન કમ્પેરિઝન કરી છે કોની સાથે, લેપર્ડ્સ દીપડા કરતા. દીપડાના પગ કરતા એના પગ કેવા હોય છે, લાંબા હોય છે. આમ તો દીપડો અને ચિત્તો તમને ઓળખવામાં બે એક જેવા ભેગા મળે તો તમને જલ્દી ખ્યાલ ન આવે, પણ આ ઓળખવા માટે પહેલી આપણને ઓળખ આપી છે. કેવી રીતે ઓળખવું તો દીપડા અને ચિત્તાને બે વચ્ચે હોય તો લેપર્ડ ના કરતા એના પગ કેવા હોય છે, લાંબા હોય છે. બીજું કીધું છે ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. ઇટ એટલે તેને, હેઝ એટલે હોય છે, આઇસોલેટેડ કીધા છે મિત્રો. આઇસોલેટેડ અલગ, છૂટા છવાયા, એને આઇસોલેટેડ બ્લેક સ્પોટ હોય છે. છૂટા છવાયા કાળા સ્પોટ એટલે બ્લેક એટલે કાળા, સ્પોટ એટલે ડાઘા હોય છે. વેર્સ જ્યારે લેપર્ડ્સ દીપડાને કેવા હોય છે, હેઝ અ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. ક્લસ્ટર એટલે ઝુમખું હોય છે. તો ભાઈ દીપડાને શું હોય છે કે દીપડો હોય તો દીપડાને ભાઈ છૂટા છવાયા કાળા ડાઘા હોય. આમ આ દીપડો, આ ચિત્તો. જ્યારે દીપડાને કેવા હોય તો ભાઈ દીપડો જે છે એના શરીર ઉપર આમ 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 ટપકા કાળા ડાઘાઓના ઝુમખા હોય છે. નાના 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 ડાઘાઓના શું હોય ને, ઝુમખા હોય છે. તો આ રીતે તો ભાઈ શું કે છે, ચિત્તા હેઝ અ લાઇટર બોડી. ચિત્તા શરીરમાં હલકું હોય છે, માપનું બોડી હોય છે, અને ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન લેપર્ડ્સ. એના જે પગ હોય છે એ દીપડાના પગ કરતા લાંબા હોય છે. ઇટ હેઝ અ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, એને છૂટાછવાયા કાળા ડાઘા હોય છે. વેર્સ કે જ્યારે ધ લેપર્ડ્સ હેઝ અ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ, એને કાળા ડાઘાઓના ઝુમખા હોય છે. તો હેબિટટ રહેઠાણ ક્યાં રહે છે, હેબિટટ એટલે રહેઠાણ, હેબિટ એટલે આગળ, હેબિટટ કીધું છે રહેઠાણ. તો ચિત્તા યુઝ્યુઅલી લિવ્સ ઇન ઓપન ફોરેસ્ટ. ઓપન ફોરેસ્ટ ખુલ્લા જંગલોમાં ફરતા હોય છે. પ્રેઝન્ટલી હાલમાં they are found, તે મળી આવે છે, જોવા મળે છે મેઇનલી ઇન આફ્રિકા. મુખ્યત્વે તે હાલ આફ્રિકામાં જોવા મળે છે. We had a lot of cheetah in India. ભારતમાં પણ ઘણા બધા ચિત્તાઓ હતા એક સમયે, પણ લાસ્ટ વન્સ વોઝ શૂટ, છેલ્લા ચિત્તાને શૂટ કરવામાં આવ્યો તો બાય હન્ટર્સ, શિકારી દ્વારા અરાઉન્ડ ની આસપાસ 1950 એટલે 1950 ની આસપાસ એક છેલ્લો ચિત્તો હતો. એ કોઈ શિકારીએ 1950 આસપાસ એને શિકાર કરી દીધો હતો. બાકી આપણે ભારતમાં પણ ઘણા બધા ચિત્તા જોવા મળતા હતા. તો ચિત્તા યુઝ્યુઅલી લિવ ઇન ઓપન ફોરેસ્ટ.
હંમેશા ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી દે ફાઉન્ડ ઇન મેઇનલી ઇન આફ્રિકા, હાલમાં મુખ્યત્વે તે આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ અ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, ભારતમાં પણ ઘણા બધા ચિત્તાઓ હતા એક સમયે. બટ ધ લાસ્ટ વન, પણ છેલ્લો ચિત્તો જે હતો વોટ શૂટ કરવામાં આવ્યો હતો, મારી નાખવામાં આવ્યો હતો બાય હન્ટર્સ દ્વારા, શિકારી દ્વારા, અરાઉન્ડ 1950 1950 ની આસપાસ. હેબિટ્સ, એની આદતો કેવી હોય છે? તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. અર્થ, આ પૃથ્વી પરનું સૌથી ફાસ્ટેસ્ટ એનિમલ છે, પ્રાણી છે. આ પૃથ્વી પરના બધા પ્રાણીઓમાં સૌથી ઝડપી પ્રાણી છે દોડની અંદર. અને ઇટ ટોપ સ્પીડ, એની સૌથી વધુમાં વધુ સ્પીડ કેન બી અરાઉન્ડ, હોઈ શકે છે એની આસપાસ 100 કિલોમીટર પર અવર. 1 કલાકમાં 100 કિલોમીટરનું તે અંતર કાપી શકે એટલી એની ઝડપ છે. પણ ઇટ કેન મેન્ટેન, તે જાળવી શકે છે. મેન્ટેન કરવું, મેન્ટેન, તે જાળવી શકે છે. અમુક છોકરાઓ હોશિયાર ભણવામાં હોય તો પહેલો નંબર 1 થી 10 ધોરણથી પહેલો જ નંબર આવે. પણ ઘણીવાર એવું પણ થાય કે ઓછી મહેનત કરે તો બીજો નંબર પણ આવી જાય. પણ આ ચિત્તો પોતાની આ સ્પીડને જાળવી શકે છે ઓનલી ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ. ઓછા અંતરની દોડ માટે, લાંબા અંતરની દોડ માટે નહીં. ઓછું અંતર દોડાવવાનું કે ને તો આ એનું 1 કલાકમાં 100 કિલોમીટર પ્રતિ ઝડપે તે દોડી શકે છે. અને આ ઝડપ છે એ ઓછા અંતર માટેની છે, લોંગ અંતર માટે નહીં. લાંબા અંતરની જો દોડવામાં આવે તો 1 કલાકમાં 100 કિલોમીટર તે કાપી શકે નહીં. પણ એને 100 મીટર, 200 મીટર, 500 મીટરની દોડ કરાવે તો એની અંદર તે બધા પ્રાણીઓમાં ઝડપી દોડી શકે અને એની અંદર 100 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે તે દોડી શકે છે. સમટાઈમ્સ, ઘણીવાર તો ઇટ કેન ટેક અ લીપ, તે કૂદકો મારી શકે છે એઝ લોંગ એઝ, ના જેટલો લાંબો 25 મીટર્સ, 25 મીટર લાંબો તે કૂદકો મારી શકે છે. એ કૂદકો મારવાની ક્ષમતા કેટલી છે એનામાં? 25 મીટર. 25 મીટર લાંબો કૂદકો માર્યા પછી ઇટ ક્રીપ્સ, તે સરકે છે. સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે, પોતાના ખોરાકની પાછળ ધીમેથી સરકે છે. એન્ડ ધેન લિફ્ટ્સ અપ, ઊંચો કૂદકો મારે છે. એન્ડ કેચ ઇટ, અને એને પકડી પાડે છે. It does not preserve its prey, તે પોતાના ખોરાકને સાચવતું નથી. અને this sometime, આના કારણે death of cubs, બચ્ચાના મૃત્યુ પામે છે. and young cheetah, અને યુવાન બચ્ચા હોય, નાના બચ્ચા હોય, બંને પ્રકારના બચ્ચા શું થાય છે? મૃત્યુ પામે છે. It is a solitary creature, તે એકલવાયુ પ્રાણી છે, એકલ સુર પ્રાણી છે. It does not live in group, તેઓ ગ્રુપમાં રહેતા નથી. ઓર હર્ડ, ટોળામાં રહેતા નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ, એનો પરિવાર જુદો થઈ જાય છે, અલગ પડી જાય છે. એઝ સુન એઝ, જેવો કે તરત જ કપ્સ આર મેચ્યોર, બચ્ચા જે છે એ પુખ્ત થઈ જાય, 2 વર્ષના થઈ જાય કે એમનો પરિવાર વિખેરાઈ જાય છે, જુદો પડી જાય છે. બચ્ચા પોતપોતાની રીતે જીવે છે, ખાય પીવે છે, ફરે છે અને પોતાનો ખોરાક જાતે પોતાના ઉપર જવાબદારી લઈ લે છે. એના માતા પિતા ઉપર અપેક્ષા રાખતા નથી. આપણી જેમ આપણે તો 18 વર્ષે આપણે પુખ્ત થઈએ છીએ, એ 2 વર્ષે પુખ્ત થઈ અને પોતાના ખોરાકનું શોધ જાતે કરે છે, બધું પોતપોતાની રીતે કરતા હોય છે. ફરીવાર જોઈએ કે ભાઈ તે ઇટ્સ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે, તે પોતાના શિકારની પાસે ધીમેથી સરકે છે. એન્ડ ધેન લિફ્ટ્સ અપ, ઊંચો કૂદકો મારી એન્ડ કેચ ઇટ કરી નાખે છે, અને પકડી પાડે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, ઇટ ડઝ નોટ પ્રિઝર્વ કરતા નથી, સાચવી રાખતા નથી, તે સાચવતા નથી. ઇટ્સ પ્રે, તેના ખોરાકને, તેના ભોજનને. આપણી જેમ આખા વર્ષની અંદર આખું ભોજન જે હોય તો આપણે બધું અનાજને બધું ભરી નાખીએ છીએ જેથી કરીને આપણે રોજ લેવા ના જવું પડે. પણ આ પ્રાણીઓ કેવા છે? આ પ્રાણી કેવું છે ચિત્તો? કે પોતાના ખોરાકને રોજ શિકાર કરવો, રોજ ખાવો, રોજ કરવો, રોજ ખાવો. તો આના કારણે ધીસ સમટાઈમ કોઝિસ, આના કારણ ડેથ ઓફ કપ્સ, બચ્ચાના મૃત્યુ થાય. કેમ? કારણ કે રોજ તો શિકાર મળે એવું જરૂરી હોતું નથી ને. કોઈક વાર ન પણ મળે, કોઈક વાર 2 દિવસે મળે, 5 દિવસે મળે. આના કારણે બચ્ચા તો કેટલા સમય સુધી જીવી શકે? કદાચ માદા ચિત્તા કે મેલ હોય એ નર ચિત્તા, એ તો કદાચ પોતાનું જીવન લાંબો ગાળો 2, 5, 10 દિવસ ચલાવી શકે, પણ બચ્ચા તો ચલાવી શકે નહીં. અને અહીંયા આપણી પણ વાત કરીએ તો આપણે પણ અહીંયા ઘણા એવા મજૂરો છે, ઘણા બધા એવા લોકો છે કે રોજનું કમાઈ રોજનું ખાય છે બિચારા, પણ એમને 1-2 દિવસ ખોરાક કમાણી ન મળે, મજૂરી, તો એમનું ઘર પણ ભૂખ્યો મળતું હોય છે. એવી આપણા પણ દેશમાં આવી હાલત પણ છે. તો ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર, એક એકલ સુરુ પ્રાણી છે, એકલવાયુ પ્રાણી છે. ઇટ ડઝ નોટ લિવ ઇન ગ્રુપ, તે ગ્રુપમાં રહેતા નથી.
ઓર હર્ડ કે ટોળામાં પણ રહેવું પસંદ કરતા નથી. એ સોલિટરી ક્રીચર છે, એકલવાયુ પ્રાણી છે. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ, એનો પરિવાર જુદો થઈ જાય છે, વિખેરાઈ જાય છે. એઝ સૂન એઝ, જેવું કે તરત જ. કપ્સ આર મેચ્યોર્સ, બચ્ચાઓ પુખ્ત થાય કે તરત જ. ડાયટ, એમનો ખોરાક શું છે? મીડિયમ સાઇઝડ બક્સ, મધ્યમ કદના મીડિયમ સાઇઝના બક્સ એ એમનો આહાર છે, ડાયટ છે. એમનો ખોરાક શું છે? તો બક્સ. પણ કેવા? મીડિયમ સાઇઝનો, મધ્યમ કદના. જે કાળિયાર હોય છે, વેરાવળ કાળિયારનું અભયારણ્ય છે, એ કાળિયાર જે છે એ એમનો મુખ્ય ફૂડ છે, મેઇન ફૂડ છે, મુખ્ય ભોજન છે. અને ઇટ ઓલ્સો કેચીસ, તે પકડે પણ છે. હેડ્સ, સસલાઓને પણ પકડીને મારી ખાય છે. એન્ડ લાર્જ બર્ડ્સ, ઘણીવાર મોટા પક્ષીઓને પણ તે પકડી અને ખોરાક તરીકે એમનો ભોજન લેતા હોય છે. તો મીડિયમ સાઇઝ બક્સ આર ધેર મેઇન ફૂડ્સ, ઇટ્સ મેઇન ફૂડ્સ. મધ્યમ કદના કાળિયાર એમનો મુખ્ય ખોરાક છે. અને ઇટ કેચીસ હેડ્સ, તે સસલાઓને પણ પકડે છે. એન્ડ લાર્જ બર્ડ્સ, મોટા પક્ષીઓને પણ પકડે છે. કપ્સ, એના બચ્ચાઓ વિશે શું આપણને હકીકત જાણવા મળે છે? જોઈએ તો ખોરાક વિશે જાણ્યું, એના રહેઠાણ વિશે જાણ્યું, એની આદતો વિશે જાણ્યું, એની ઓળખ વિશે જાણ્યું, એમની હાઈટ, વજન, તેમના બર્થના સમયે વજન અને એમના પુખ્તતાની ઉંમર, બધું આપણે જોયું. હવે એમના બચ્ચા વિશેની છેલ્લી માહિતી આપણે જોઈએ કે ભાઈ કપ્સ બચ્ચા કેવા હોય છે? તો ફિમેલ ગિવ્સ, માદા જે ચિત્તા હોય છે, ગિવ્સ એટલે આપે છે, બર્થ એટલે જન્મ આપે છે. 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે એટ અ ટાઈમ, એક સમય, એક સાથે. કેટલા બચ્ચા જન્મે છે? 2 થી 4 બચ્ચા જન્મ આપે છે. અને દે આર વેરી બ્યુટીફુલ વિથ ધેર લોંગર ગ્રે ફર, એમની ભૂરી રૂંવાટીથી તેઓ કેવા લાગતા હોય છે? જે સિલ્વર, ભૂરી ગ્રે કલરની રૂંવાટી જે છે એનાથી તેઓ સુંદર દેખાતા હોય છે. મધર ચિત્તા કોલ્સ ધેમ, જો માદા ચિત્તાને એમના બચ્ચાઓને બોલાવવા હોય, કોલ્સ કરવા હોય તો બાય ગિવિંગ હાઈ પિચડ વિસલ, એક ઊંચી મોટેથી સિસોટી વગાડે છે. લાઈક અ બર્ડ, પક્ષીઓની જેમ, અને પોતાના બચ્ચાઓને બોલાવે છે. તો કપ્સ વિશેની માહિતી શું છે? ફરી એકવાર જોઈએ. ધ ફિમેલ gives birth to 2 to 4 cubs at a time, એક સમયે, એક સાથે 2 થી 4 બચ્ચાને સાથે જન્મ આપે છે માદા ચિત્તા. They are very beautiful, તે ખૂબ જ સુંદર લાગતા હોય છે. શેનાથી? with long silver gray fur, ફર એટલે રૂંવાટીથી, લાંબી સિલ્વર કલરની ભૂખરા રંગની રૂંવાટીથી તેઓ સુંદર દેખાતા હોય છે. અને મધર ચિત્તા કોલ્સ ધેમ, જો માદા ચિત્તા એના બચ્ચાઓને બોલાવે છે. કેવી રીતે બોલાવે છે? બાય ગિવિંગ એટલે આપીને, હાઈ પીચડ, ઊંચેથી પીચડ, હાઈ પીચડ, ઊંચા અવાજેથી વિસલ વગાડીને, સિસોટી મારીને બોલાવે છે. લાઈક અ બર્ડ, પક્ષીઓની જેમ. તો એક આ ચિત્તા વિશેનો પાઠ આપણે અહીંયા મિત્રો પૂરો કર્યો છે, પહેલો યુનિટ. તો આ પાઠની અંદર તમે જોઈ શક્યા કે ચિત્તાના વિશેની હકીકતો, ચિત્તાની વેદના, આવું આપણે બધું શીખ્યા. બીજું, આ દુનિયાની અંદર કેવા દુષ્ટ લોકો પણ હોય છે અને કેવી રીતે પોતાની તાકાતનો દુરુપયોગ કરતા હોય છે. તો આવું આપણને આ થોડું ઘણો પાઠ શીખવે છે. તો મિત્રો, આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર. નેક્સ્ટ બીજા પાઠ સાથે આપણે ફરી મળીશું. તો યુનિટ 1 ના 3 પાઠ છે. અચૂક જોયા ના હોય તો ત્રીજો પાઠ જોયા પહેલા, બીજો પાઠ જોયા પહેલા, પહેલો, બીજો અને ત્રીજો એમ રનિંગમાં જોશો તો જ ખબર પડશે મિત્રો. બરાબર. નેક્સ્ટ બીજા યુનિટ પછી આપણે મળીશું.